ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો આપણે એક વિકલ્પ જોવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ અગત્યનો છે અને બોર્ડની પરીક્ષા માટે એકદમ આઈએમપી છે. તો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. જો 2k+1 અલ્પવિરામ 13 અને 5k-3 કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. મિત્રો, માર્ચ 2020 પૂછાયેલો છે પ્રશ્ન. ઓપ્શન છે a બરાબર 9, b બરાબર 4, c બરાબર 17 અને d બરાબર 13. તો મિત્રો, મેં તમને જે નોંધ કરી અને પહેલા પણ લખાવેલું છે કે અહીંયા જ્યારે ત્રણ પદો એ ક્રમિક પદો એ સમાંતર શ્રેણીમાં હોય ત્યારે આપણે કયું સૂત્ર વાપરીએ છીએ? તો 2b બરાબર a પ્લસ c. 2b બરાબર a પ્લસ c. એટલે કે મિત્રો, આ ટાઈપનું મેં તમને સમજાવેલું છે કે નોંધ કરીને લખેલું છે કે જો a, b અને c એ સમાંતર શ્રેણીમાં હોય, સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર શ્રેણીમાં હોય તો આ બી પદ છે એ 2b બરાબર a પ્લસ c થાય. 2b બરાબર a પ્લસ c થાય. એટલે જ્યારે આપણે આ ટાઈપનો પ્રશ્ન હોય, ક્રમિક પદોની વાત ચાલતી હોય, ત્યારે 2b બરાબર a પ્લસ c મૂકી દેવાનું. મિત્રો, તો અહીંયા વચ્ચેનું પદ છે 13, તો 13 એટલે બી છે આપણું. આ એ છે, આ બી છે અને આ સી છે. તો આ 2 અને બી ની જગ્યાએ આપણે 13 લખી દઈશું. એની જગ્યાએ આપણે 2k+1 લખી દઈશું અને પ્લસ સી ની જગ્યાએ 5k-3 લખી દઈશું. તો અહીંયા 13 ગુણ્યા 2 એટલે 13 દુ 26 થઈ જશે. અહીંયા 2k+5k એટલે 7k થઈ જશે. તો અહીંયા 5k+2k એટલે 7k અને -3 માંથી +1 જતું રહેશે એટલે -2 આવી જશે. હવે આપણે k શોધવો છે, તો આ -2 છે એને બરાબરની પેલી સાઈડે લઈ જઈશું. તો આ પ્લસ થઈ જશે 7k એટલે અહીંયા કેટલા થશે? 26, 27 ને 28 થઈ જશે. તો અહીંયા 7k માટે 28 ના નીચે આપણે 7 લઈ જઈએ તો k મળી જાય. એટલે 7 એ 4 છેદ ઉડી જશે માટે k બરાબર 4 મળી જશે. મિત્રો, તો આપણો ઓપ્શન નંબર જોઈ લઈએ કયો સાચો છે. તો ઓપ્શન નંબર બી અહીંયા સાચો છે. ઓપ્શન નંબર બી. તો ઓપ્શન નંબર બી ની અંદર 4 આવે છે. તો આ ટાઈપના દાખલા જોવા માટે વિડીયો જોતા રહેજો મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.